નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ફિદાઈન હુમલામાં નાગરોટા લશ્કરી છાવણીનું રક્ષણ કરવા માટે 2 અધિકારી સહિત 7 જવાનોએ આપી શહાદત। ચમલિયાલમાં પોતાની ચોકિયાત ટુકડી ઉપર હુમલો કરનાર તમામ ત્રાસવાદીને ફૂંકી મારવામાં સફળ થયું બીએસએફ। ભારતના અર્થતંત્રની કેશલેસ કાયાપલટ માટે મોદી સરકારને ભરપૂર ટેકો આપી ડિજિટલ બેન્કિંગમાં અગ્રેસર બનશે ગુજરાત। રૂપાણી સરકારના અધિકારીગણ માટે યોજાયેલા ઓનલાઈન બેન્કિંગના તાલીમ સત્રમાં ખુદ હાજર રહ્યા મુખ્યમંત્રી। ઈમાનદાર અર્થતંત્રની રચના માટે પ્રધાનમંત્રી મોદીની કડક ઝુંબેશને પૂરેપૂરો ટેકો આપે છે ગુજરાત। આદિવાસી મહિલાઓ હોય, શાળા કોલેજમાં ભણતી દીકરી કે પછી છૂટક વેપારી, સૌ કોઈ હવે ભ્રષ્ટાચારથી ઈચ્છે છે મુક્તિ। રોકડા રૂપિયાના ઉપયોગ વગર બેંક ખાતામાં ઓનલાઈન પેમેન્ટ મેળવે છે ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની મહિલા વણકર। રાણપુરમાં ગરમ કપડાનું ઉત્પાદન કરતી એકમાત્ર ખાદી સંસ્થા કેશલેસ વ્યવહારનો અમલ ગામડે પણ સંભવ હોવાનું કરે છે સાબિત। સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે થયેલા ફિદાઈન પ્રકારના 2 ત્રાસવાદી હુમલાને ખાળવા જતા 2 અધિકારી સહિત 7 જવાનોએ શહાદત આપી મોટું નુકસાન થતું અટકાવ્યું હતું। નાગરોટા લશ્કરી છાવણીમાં વહેલી સવારે ઘૂસી આવેલા ત્રાસવાદીઓ દ્વારા કેટલાક જવાન ઉપરાંત મહિલા અને બાળકોને બાનમાં લેવાયા હતા, પરંતુ બહાદુર જવાનોએ પ્રાણની આહુતિ આપીને સૌને હેમખેમ બચાવી દીધા હતા અને તમામ હુમલાખોરોને ઢાળી દઈને ઓપરેશન પૂરું કર્યું હતું। અન્ય ઘટનામાં સાંબા સેક્ટરના રામબાગ નજીક ચમલિયાલમાં ત્રાસવાદીઓએ બીએસએફ પેટ્રોલિંગ ટુકડીને નિશાન બનાવી હતી। તેના જવાબમાં ધાણીફૂટ ગોળીબાર વડે હુમલાખોરોનો સફાયો કરાયો હતો, પરંતુ તેમાં બીએસએફના ડીઆઈજી કક્ષાના અધિકારી ઘવાયા હતા। સંસદના બંને ગૃહની આજની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। નિહાળીએ જીવંત પ્રસારણ। नाउ क्या हुआ? 1 मिनट खड़गे जी, मुझे मालूम है, उसके बाद मेरे पास भी है। बात तो सुनो, मैं हमेशा इसलिए दिला रहा था कि नहीं याद है, मगर उसके मामले में कुछ बात और जानकारी ले रही हूँ। मेरे भी हमेशा करते हैं। आई नो इट पूरी होने दो। क्वेश्चन ओवर। नो 1 मिनट, क्वेश्चन नंबर बुलाइए मैडम। अरे सुनो, क्या बात है, किस बात की? अभी चोरी नहीं, अभी एडजॉर्नमेंट क्या बोलना चाहते हो? मालूम है, मेरी बात सुनो। ओके, बात सुनो। आपने जो ऑबिचुअरी की बात कही, मैं केवल वही हमने बात अभी कही है, जिसे भी कहा है, क्योंकि जो मैं सुन रही हूँ कॉम्बिंग इज ऑन, वो थोड़ी सी जानकारी पूरी ले लेते हैं, होने दो। और फिर अभी तक करी थी क्या कभी? आप हमारी भी बात करेंगे ना। ऑबिचुअरी देने में कभी कोई ये नहीं है, पूरी रिपोर्ट आ जाए फिर। आई नो आप आज आपको क्या हो गया? हम तो हमेशा देते हैं। केवल मैंने इतने कहा कि पूरा ये जानकारी ले लूं। 7 तो है, मुझे भी मालूम है, उसके पहले भी हुआ है। इफ कॉम्बिंग इज ऑन, लेट इट कंप्लीट एंड वी विल। ऐसा क्या करते हो आप? ऐसा नहीं होता मैडम। डिमांड कोई किसने मना किया क्या? आई डोंट अंडरस्टैंड। एक कौन सी नहीं। આપ નિહાળી રહ્યા હતા સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ દિલ્હીથી। કમિશનના પ્રલોભનમાં કોઈની રકમ પોતાના બેંક ખાતામાં ભરવાની આર્થિક ગુસ્તાખી કરનાર માટે આરબીઆઈની ઘોષણા તકલીફદાયી બનશે। ઝીરો બેલેન્સથી જનધન ખાતું ખોલાવનાર તેના ખાતામાંથી મહિનામાં માત્ર 10,000નો ઉપાડ કરી શકશે, જ્યારે ખાતેદારના કેવાયસી અધૂરા હશે તો ઉપાડ માત્ર 5,000 રહેશે।
અણધાર્યા સંજોગોમાં ખાતેદારને 20,000 ઉપાડવા દેવાશે, પરંતુ તેની માટે સાબિતી માટે દસ્તાવેજ રજૂ કરવા પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેમ વ્યક્ત કરી છે કે કેશલેસ અર્થતંત્રના સર્જન માટે મોદી સરકારે આદરેલી ભગીરથ ઝુંબેશમાં ડિજિટલ બેન્કિંગ વ્યવહારો વડે ગુજરાત અગ્રેસર રહેશે. ચલણી નોટ અને સિક્કા વગર થતી નાણાકીય લેવડદેવડની કળા રૂપાણી સરકારના કર્મયોગી શીખે તે માટે તાલીમ સત્ર યોજાઈ ગયું. રાષ્ટ્રીયકૃત બેંકના ટોચના અધિકારીઓ દ્વારા ડિજિટલ બેન્કિંગ વિશે માર્ગદર્શન આપવા યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજર રહીને રાજ્યભરમાં સરકારી ચૂકવણી હવે ડિજિટલ પ્લેટફોર્મ મારફતે થાય તેવો આગ્રહ રાખ્યો હતો. બેન્કિંગ નેટવર્ક હેઠળ ગુજરાતનો પ્રત્યેક પરિવાર આવરી લેવાય તેવી ઝુંબેશ માટે હમણાં 1,000થી વધુ કેમ્પ્સ યોજાયા છે, જેમાં 91 લાખ જેટલા જનધન બચત ખાતા ખોલવામાં આવ્યા છે. રૂપાણી સરકાર ઓનલાઈન બેન્કિંગ મંત્ર સાથે હવે આગળ વધવાની છે તેમ મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું. નર્મદા પંથક જેવા અંતરિયાળ અને આદિવાસી ગામડામાં વસવાટ કરતી બહેનો પણ કાળા નાણાં સામેની લડાઈમાં નરેન્દ્ર મોદી સરકારને પૂરેપૂરો ટેકો આપે છે. 500 અને 1000ની નોટ જે બંધ કરી છે દેશના હિત માટે બંધ કરી છે અને આશા છે કે જે આ મોદી સાહેબે પગલું લીધું છે એ સારું છે. અમને આશા છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે. આપણા દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ જે કર્યું છે નોટ 500ની 1000ની બદલવા માટે સારા માટે કર્યું છે, કારણ કે આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર વધી ગયેલું હતું, એના માટે સારું કર્યું છે. આપણો દેશ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ જશે. અમને આશા છે આપણા દેશમાંથી જે કાળું નાણું બહાર કાઢવા માટે એમણે આ જે નિર્ણય લીધો છે એ ખૂબ સારો છે. અર્થશાસ્ત્ર જેવા વિષયની સમજણ કેળવવી હજી બાકી હોય તેવી ઉંમરની છોકરીઓ પણ કાળા નાણાંનું પ્રભુત્વ સદાય માટે ખતમ થવું જોઈએ તેમ માને છે. ધ્રાંગધ્રાની દીકરીઓના આવા અભિપ્રાય પણ જાણવા જેવા છે. જે અત્યારે 500 અને 1000ની નોટ બંધ કરી છે તેનાથી દેશને ઘણો ફાયદો થશે. કાળું નાણું બંધ થશે, ભ્રષ્ટાચાર બંધ થશે તથા આવનારા ભવિષ્યને પણ ખૂબ ફાયદો થશે. 500 અને 1000ની નોટ બંધ કરવાનું છે અત્યારે તો બધા લોકોને કષ્ટ પડશે, પણ આગળ જતા ઘણો ફાયદો થશે. ભ્રષ્ટાચારીઓ જે પોતાનું ટેક્સ ભરીને પૈસા છુપાવતા હતા તે હવે નહીં છુપાવી શકે. અત્યારની પ્રજાને આમાં ઘણી મુશ્કેલી પડશે, પરંતુ ભવિષ્યમાં ભારતની આવનારી પેઢીઓ માટે આ નિર્ણય સારો છે. જેમ ઘરમાં રિનોવેશન કરાવી ત્યારે ઘરના બધા મેમ્બરોને તકલીફ પડે છે, તે જ રીતે આપણે દેશનું રિનોવેશન છે, તેથી થોડીક તકલીફ તો ભોગવવી પડશે, તેથી જ દેશનું સારું થશે. વડાપ્રધાને જે આ નોટ 500 અને 1000ની નોટબંધીનું આગેવાની કરી છે તે ખૂબ જ આપણે માટે આવકાર્ય છે. આપણા વડાપ્રધાન મોદીએ 500 અને 1000નો નોટ બંધ કરવાનું જે પ્લાન કર્યો છે તે ખૂબ જ સારો કર્યો છે. ચલણ પાછું ખેંચાયા બાદ નવું ચલણ ફરતું થાય તેમાં સમય લાગતો હોવાથી છૂટક બજારમાં વકરો ઘટવો સ્વાભાવિક છે. આમ છતાં જામનગરના વેપારીઓ કાળા નાણાંનો ખાત્મો બોલાવવો જ જોઈએ તેવો ઉગ્ર મિજાજ ધરાવે છે. કે ઇન્ડિયા આટલા બધા જે ક્રાઇસિસ ચાલે છે એ ક્રાઇસિસમાંથી બહાર નીકળવા માટેના કોક છે, અને આજનું વાતાવરણ જોતા એવું લાગે છે કે પબ્લિક ટોટલ સપોર્ટ કરે છે એમને. અત્યારે મને થોડીક તકલીફ છે, પણ આગળ જતા બધું સારું થઈ જાય એવી અમને આશા છે. કાળું નાણું બહાર આવશે કે નહીં એ તો કહેવાય નહીં, પણ કાળું નાણુંનો વપરાશ અટકી જશે અને ફેર પડી જશે ઘણો બધો, એ તો હકીકત છે. ડિજિટલ ઇન્ડિયા કરવું હોય તો કંઈક તો સારું કરવું પડે. મોટા માણસો પાસેથી બહાર નીકળી જશે તો ઘણો બહાર નીકળે. આમ પબ્લિકને આપને તો કોઈ તકલીફ નહીં પડે, થોડીક કષ્ટ વેઠવો પડશે. બાહોશ નિર્ણય લીધો છે અને સારો નિર્ણય લીધો છે. તકલીફોની જગ્યા છે, બધાને તકલીફ પડે છે, કોઈને થોડી પડે છે, કોઈની વધારે પડે છે, પણ મારો અનુરોધ છે કે બધા આ તકલીફને સહન કરો. મોટી રકમની ચલણી નોટોની નાબૂદી બાદ હાલમાં કેશલેસ ઇકોનોમીની પદ્ધતિ પ્રચલિત બનાવવાની હિમાયત કરાય છે, પણ બોટાદ પંથકના રાણપુર ગામે ચાલતા ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા 300થી વધુ વણકર બહેનોને તેમનું મહેનતાણું ઓનલાઈન જ ચૂકવાય છે. મોટી સંખ્યામાં મહિલાઓ ઊની ખાદીમાંથી શાલ, સ્વેટર જેવા ગરમ કપડાં બનાવી આ સંસ્થા દ્વારા રોજગારી મેળવે છે. આસપાસના ગામોમાં પણ મહિલાઓ અહીંથી કાચો માલ મેળવીને ઘેર બેઠા વિવિધ ચીજો બનાવી પૂરક આવક ઊભી કરે છે.
સંસ્થાને તથા તેના કુશળ કામદારોને ભૂતકાળમાં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળી ચૂકેલા છે. આધાર કાર્ડ સાથે લિંક કરેલા બેંક ખાતા દ્વારા પગાર મેળવવાનો આધુનિક પ્રકાર ગ્રામીણ બહેનોને પણ ગમ્યો છે. કાર્ડથી લિંકેજ બેંક સાથે જોડાઈ ગયા છે. એમનો ટોટલી પગાર કોઈ પણ બેંક એકાઉન્ટથી જ એમને આપવામાં આવે છે. એમની પાસબુક છે, એમની આંતરિક અહીંયા એમની ખાતાઓઈ છે, એમની રોજનીશી છે અને 5 વર્ષથી કેવીઆઈસી કેવીબી દ્વારા જે એમડીએ ચૂકવવામાં આવે છે, એમનો આર્ટિઝન વેલફેર ટ્રસ્ટ એક આખું ચાલે છે, એ પણ એમનો દર મહિને એમનો ફંડ એમાં જમા થાય છે અને એ લોકોનો ટોટલી રોજગારી છે એ બેંક દ્વારા ચૂકવવામાં આવે છે. અમને જો ખાદી અનામત, અમારે ખાદી અનામત કપાય, પછી અમારા બેંકમાં પીએફ મળે છે, પછી ઉપરથી એમબી આવે છે, બધું અમારે બેંકમાં જાય છે અને અમને ટાઈમથી ટાઈમ મળી જાય છે. રોજી રોટી અમને સારી મળે છે. પગાર પેલા અહીંયા આપતા હતા, પછી બેંકમાં આપે છે, એટલે અમે બેંકમાં જઈએ એટલે અમારો વારો તરત આવી જાય. સંસ્થામાંથી ફોન કરે ને એટલે અમને તરત પગાર દઈ દે. પૈસા અમારા એકાઉન્ટમાં જાય છે, અમારા ખાતામાં જાય છે, હર મહિને જતા રહે છે. દર મહિને અમારા ખાતામાં જાય છે પગાર, રોકડથી નથી આપતા. અમને મંજૂર છે, ખાતામાં આપે છે. પાટણ અને બનાસકાંઠા પંથકના ગામડાઓમાં આવેલી બેંક બ્રાન્ચ ઉપર હવે લોકોની ભીડ ઘટતી જતી હોવાથી કર્મચારીઓને કામનું ભારણ ઘટ્યું છે. રોકડ ચૂકવણીના વિકલ્પ તરીકે સ્વાઇપ મશીનનો ઉપયોગ ગ્રામીણ લોકો પણ શીખવા લાગ્યા છે. બેંક ખાતું નથી તેવા લોકો પાસે પડી રહેલું જૂનું ચલણ ભરવા માટે તેમને જનધન ખાતા ખોલી આપવાનું પણ શરૂ થયું છે. ખેડૂતોને મંજૂર થયેલા પાક ધિરાણ સામે રોકડ ઉપાડની સગવડ તમામ બેંક ઉપર શરૂ થતાં રવિ પાકના વાવેતરને હવે સાચવી લેવાશે. બેંક સાથે કામ પાડવામાં અગવડ સગવડ વેઠતા લોકો પણ માને છે કે મોદી સરકારે ભ્રષ્ટાચાર બંધ કરાવવા લીધેલા નિર્ણયને સૌએ ટેકો આપવો જોઈએ, કારણ કે સ્વહિત કરતા દેશહિત સદા સર્વોપરી હોય છે. બેંકોએ કરેલી સારી કામગીરી તથા પોલીસ સ્ટાફે કરેલી સારી કામગીરીની નોંધ લેતા અમારી સંસ્થા દ્વારા અમે એમને પૂછપુછ અને કુમકુમ તિલક અને મોં મીઠું કરાઈ બધાનું સ્વાગત કરેલ. આ કાર્યક્રમ એક લોકોને મોટિવેટ કરવા માટેનો કાર્યક્રમ હતો. 2-3 દિવસથી હું બેંકમાંથી પાછો જતો હતો, બરોબર છે, પણ આ પંપવાળા સારી સગવડ કરે છે એટલે મને 1 મિનિટમાં 2000 રૂપિયા મળી ગયા છે અને આ સરકાર તરફથી સારામાં સારો એમ કે ઉદ્દેશ્ય છે અને બધાઓ માટે આ સગવડ સારી જ પૂરી પાડશે અને આ સુવિધા સારી છે. અમને બહુ તકલીફ પડતી પહેલે પૈસાની. અત્યારે પેટ્રોલ પંપ ઉપર સારામાં સારું એમાં આવી છે. અમે ખેડૂત છીએ અને ખેડૂતમાં એવું છે કે હવે ટાઈમ ફાળવી અને ટાઈમનો અભાવને લીધે અત્યારે અમે હાલમાં પેટ્રોલ પંપ ઉપર છૂટાઈ મળી જાય અને ડેબિટ કાર્ડ ઉપરથી પૈસે મને સારામાં સારા મળી જાય છે. અને आने वाले दिनों में हमारे इंडियन इकोनॉमी के लिए बहुत अच्छी रहेगा. अभी क्या शुरुआती में जब ये इतना बड़ा स्टेप है तो लिया गया है तो थोड़ी बहुत परेशानी की बात है, बाद में सब कुछ सामान्य हो जाएगा. और सबसे ज्यादा भी हमने बैंक प्रोवाइड करा था कैशलेस फैसिलिटी, डेबिट कार्ड, क्रेडिट कार्ड. लोगों में उनके प्रति जागरूकता थोड़ी लाने की एक अच्छी पहल है. सभी कर्मचारी उन्हीं की सेवा में लगे हुए हैं. कोशिश करें उनको कम से कम तकलीफ हो. यहाँ पर क्योंकि रश बहुत ज़्यादा है, लोगों को थोड़ी परेशानियाँ भी आ रही है, पर जो भी हम अपने तरफ से कर सकते हैं वो कर रहे हैं. जैसे सबको एक रेगुलर कैश की सुविधा उपलब्ध करा रहे हैं. ક્રિકેટ. મોહાલીમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ગઈકાલે ભારતનો 8 વિકેટે શાનદાર વિજય થતા 5 ટેસ્ટની આ શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે. પહેલી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. મોહાલીમાં ગઈકાલે ચોથા દિવસે ઇંગ્લેન્ડનો બીજો દાવ 236 રનમાં સમેટાઈ ગયો હતો. બાદમાં ભારતે પાર્થિવ પટેલના અણનમ 67 રન સાથે 2 વિકેટે 104 રન કરીને વિજય હાંસલ કર્યો હતો. ઇંગ્લેન્ડનો દાવ ઝડપથી સમેટાઈ જવામાં આર અશ્વિને ઝડપેલી 3 વિકેટ મહત્વની બની હતી. સામી જાડેજા તથા જયંત યાદવે 2 વિકેટ લીધી હતી. આ ટેસ્ટમાં 90 રન કરવા બદલ તથા 4 વિકેટો લેવા બદલ રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. હવે ચોથી ટેસ્ટ મેચ મુંબઈમાં 8મી ડિસેમ્બરથી શરૂ થનાર છે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.